નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું 6 કલાકમાં 10 ઇંચ વરસાદ. સુરતમાં ખાબકી ગયો હતો આ વરસાદ. આગળ વાત થશે 3 દિવસ માટે હજુ પણ વરસાદની આગાહી છે. ત્યારે વાત થશે વરસાદનો કહેર. આગાહી વચ્ચે અહીં આબ ફાટ્યા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આગળ વાત થશે સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને મોટી અપડેટ સામે આવી છે. ગેરકાયદેસર મિલકતો ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ત્યારે આગળ વાત થશે પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. સ્કૂલના બાળકોને બનાવી દેવાયા છે ભાજપના સભ્યો. ત્યારે આગળ વાત થશે ધાર્મિક યાત્રા કરનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. બાપાને ચડાવ્યો છે 1.25 કિલો સોનાનો હાર. ત્યારે આગળ વાત થશે મણિપુરમાં ભારે હોબાળો. રાજ્યપાલના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આગળ વાત થશે નારોલમાં પત્નીની હત્યા. પોલીસે પતિની કરી છે ધરપકડ. ત્યારે આગળ વાત થશે છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ ગઈકાલે શરૂ થયો હતો. નકલી અધિકારી બનીને છેતરપિંડી કરનાર આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આગળ વાત થશે મોદી સરકારે કેન્સરની દવાઓના ભાવમાં કર્યો છે ઘટાડો. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. કાઉન્સિલે કેન્સરની દવાઓ પરના જીએસટીમાં ઘટાડો કર્યો છે. હવે કેન્સરની દવાઓ પર 12% બદલે 5% જીએસટી લાગશે. જીએસટીમાં ઘટાડાથી કેન્સરની દવાઓના ભાવ ઘટશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી અધિકારી બનીને છેતરપિંડી કરનાર આરોપીના રિમાન્ડ મંજૂર થયા છે. સરકારી અધિકારી તરીકે ખોટી ઓળખાણ આપીને છેતરપિંડી અને ધમકીઓ આપતા એક ઈસમના મેટ્રો કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. આ આરોપી મૂળ હરિયાણાનો રહેવાસી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે આરોપી સામે આઈપીસીની કલમ 170, 406, 420, 465, 467, 468, 471 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના 12 દિવસના રિમાન્ડ પણ માંગ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છોટા ઉદેપુરમાં ભારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ચોમાસાના અંતિમ ચરણ સમયે રાજ્યમાં મેઘરાજાએ થોડા દિવસ વિરામ લીધા બાદ છોટા ઉદેપુર જિલ્લામાં 4 દિવસના વિરામ બાદ ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ફરી વરસાદની શરૂઆત થતાં મકાઈ, અડદ, તુવેર, કાળી ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નારોલમાં પત્નીની હત્યા. પોલીસે કરી છે પતિની ધરપકડ. અમદાવાદના નારોલમાં પતિએ પત્નીની હત્યા નિપજાવી હોવાની ઘટના સામે આવી છે. સામે આવેલી માહિતી અનુસાર ગૃહ કંકાસમાં આ ઘટના બનવા પામી છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ સામેથી જ નારોલ પોલીસ મથકે હાજર થઈને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. હાલ તો હત્યારા પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ભારે હોબાળો. રાજ્યપાલના ઘર ઉપર હુમલો. મણિપુરમાં રાજ્યપાલ અને ડીજીપીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બન્યું છે. દેખાવકારોએ ગવર્નર હાઉસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષા કર્મીઓ પોતાનો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. રવિવારે પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી ગૃહ પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડીને તેમને વિખેર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપાને ચડાવ્યો 1.25 કિલો સોનાનો હાર. હાલ ગુજરાત ગણપતિ દાદાની ભક્તિમાં મગ્ન છે. ઘણા ભક્તો દાદાને મનગમતી ભેટ ચડાવે છે. દરમિયાન એક અનોખા ભક્ત વિશે જાણવા મળ્યું છે કે રાજકોટમાં જે ચોક ખાતે ગણપતિ પંડાલમાં આ ભક્તે શ્રીજીને 1.25 કિલો સોનાનો હાર ભેટ કર્યો છે. અહીં શ્રીજીની 9 ફૂટની મૂર્તિ સ્થાપવામાં આવી છે. સાથે પંડાલ પણ સુંદર સજાવવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાર્મિક યાત્રા કરનારાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળ જીએસટી કાઉન્સિલની સોમવારે તેની બેઠકમાં ધાર્મિક
તીર્થયાત્રા કરનારાઓ માટે સારા સમાચાર આપ્યા છે. બેઠક દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધાર્મિક યાત્રા પર જનારાઓને હેલિકોપ્ટર સેવાનો લાભ લેવા પર 18% બદલે માત્ર 5% GST ચૂકવવો પડશે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમચંદ અગ્રવાલે ANIને આ માહિતી આપી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલના બાળકોને બનાવી દેવાયા ભાજપના સભ્યો. સુરેન્દ્રનગરની એક સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટાર્ગેટ પૂરો કરવા આચાર્યએ સ્કૂલના બાળકોને ભાજપના સભ્યો બનાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં સભ્યો જોડવાની હોડમાં બાળકોને રાજકીય પક્ષોમાં જોડવાની કામગીરીને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે. બીજી તરફ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ શાળાને તાળા મારીને શિક્ષકો ફરાર થઈ ગયા છે. એવું કહેવાઈ રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ઇનાવેટરી ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા માટે IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર 5,000ની સહાય આપવામાં આવશે. જાહેરાત અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સુરતના સૈયદપુરામાં ગણેશ પ્રતિમા પર પથ્થરમારો કરવાની ઘટનાને લઈને સરકાર એક્શન મોડમાં છે. સૈયદપુરાની ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી હતી અને દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત પથ્થરમારાની ઘટનાને લઈને મોટી અપડેટ સામે આવી છે. પોલીસ વડા વિકાસ સહાય સુરત આવશે. તેઓ સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનાને લઈને બધી વિગતો મેળવશે. સાથે આરોપીઓની પૂછપરછ કરી શકે છે. પથ્થર મારનારા કિશોરોને કોણે આવું કૃત્ય કરવા માટે કહ્યું તેની તપાસ ચાલી રહી છે. જે લોકો મદ્રેસામાં જાય છે તેની તપાસ પણ ચાલી રહી છે. કારણ કે મુખ્ય આરોપી કિશોર મદ્રેસામાં જતો હતો અને તે તેની દાદી સાથે રહે છે. આરોપીઓ રિક્ષામાં પથ્થરમારો કરવા માટે આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદનો કહેર, આગાહી વચ્ચે ફરીથી આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ. ગુજરાતમાં વરસાદની આગાહી તો કરવામાં આવી છે. આ વચ્ચે સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 6 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં આ વરસાદ નોંધાયો હતો. ઉમરપાડામાં છેલ્લા 1 કલાકથી સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંબાજીમાં પણ ધોધમાર વરસાદ થતાં પાણી ભરાઈ ગયા હતા. દાહોદ શહેરમાં પણ વરસાદને કારણે ઘણા સ્થળોએ પાણી ભરાયા હતા. લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દિવસ માટે વરસાદની આગાહી. ઓડિશાના આંતરિક વિસ્તારોમાં બનેલું ડીપ ડિપ્રેશન નબળું પડીને તે વિસ્તારમાં ડિપ્રેશનમાં ફેરવાયું છે. યુપી, પશ્ચિમ MP, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ વિસ્તારોમાં અતિભારે અને પૂર્વ MP, આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને તેલંગાણામાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 3 દિવસ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. દાહોદ, અરવલ્લી, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર અને પંચમહાલમાં પણ વરસાદ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 કલાકમાં 10 ઇંચ વરસાદ. સુરત જિલ્લામાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. કામરેજ, કડોદરા, પલસાણા ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યભરની વાત કરીએ તો ગઈકાલે 6 કલાકમાં 65 તાલુકામાં વરસાદ પડ્યો હતો. 6 કલાકમાં સૌથી વધુ ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. અહીં તો જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી. અન્ય તાલુકામાં 1 ઇંચથી વધુ, સાગબારા અને ખેરગામમાં 3.25 ઇંચની આસપાસ તેમજ ડેડિયાપાડામાં 2 ઇંચ, બારડોલી અને કુકરમુંડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.